જી નમસ્કાર દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું એવા 15 મોટા સમાચારો વિશે જે તમારા માટે ખૂબ જ કામના છે. જેમાં મિત્રો 2024નું ચોમાસું કેવું રહેશે, ખેડૂતોનું દેવું માફ, 450માં ગેસ સિલિન્ડર, પેટ્રોલ ડીઝલ સસ્તું, પરીક્ષામાં ફોર્મ ભરવાની છેલ્લી તારીખ વગેરે સમાચારો વિશે વાત કરીશું. મિત્રો, દરેક સમાચાર જણાવું એ પહેલાં ગુજરાતના જે પણ મિત્રો આપણી આ યુટ્યુબ ચેનલમાં નવા છે તેને વિનંતી કરીશ કે આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, જેથી કરીને દિવસભરના કામના અને લોકોપયોગી સમાચાર તમને આપણી આ ચેનલના માધ્યમથી સૌથી પહેલાં મળી જાય. તો મિત્રો, વાત કરીએ આજના પ્રથમ સમાચાર વિશે. તો 2024નું ચોમાસું કેવું રહેશે. મિત્રો, 2024ના ચોમાસા અંગે આગોતરું એંધાણ આપતા પરેશભાઈ ગોસ્વામીએ કહ્યું છે કે આ વર્ષે 96 થી 106% સુધીનો વરસાદ જોવા મળશે અને ચોમાસું નોર્મલ રહેવાનું છે. ગયા વર્ષની જેમ આ વર્ષે પણ 2 તબક્કામાં વાવણી થવાની છે. વાવણીનો વરસાદ થઈ જાય પછી એક મોટો ગેપ પડવાનો છે, જે મિત્રો સવાથી 1.5 મહિનાનો હશે. એવી મિત્રો ચિંતાજનક આગાહી પરેશભાઈ ગોસ્વામીએ કરી છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ખેડૂતો દેવું માફ. મોદી સરકારે વર્ષ 2014માં સત્તા પર આવ્યા પછી વર્ષ 2022માં ખેડૂતોની આવક બમણી કરી દેવાનું વચન આપ્યું હતું. જોકે સરકાર તેનું આ લક્ષ્ય પૂરું કરી શકતી નથી. મોદી સરકારે આપેલી સમય મર્યાદા પૂરી થઈ ગઈ છે. આ સમયમાં ખેડૂતોની આવક બમણી થઈ કે નહીં તેનો ખ્યાલ નથી આવ્યો, પરંતુ તેમના પરનું દેવું અનેક ગણું વધી ગયું છે. ત્યારે હવે 2024ની ચૂંટણીમાં ફરીવાર દેવા માફીનો મુદ્દો ઉઠે તેવી પૂરેપૂરી શક્યતા છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો બજેટ સત્ર જાહેર. મિત્રો, સંસદનું બજેટ સત્ર 31 જાન્યુઆરીથી શરૂ થવાનું છે. મહત્વનું છે કે મોદી સરકારના બીજા કાર્યકાળનું આ છેલ્લું બજેટ સત્ર હશે. સૂત્રોનું માનીએ તો આ સત્ર 9 ફેબ્રુઆરી સુધી ચાલશે. બજેટમાં મહિલાઓ અને ખેડૂતોને લગતી મોટી જાહેરાતો થઈ શકે છે. સૂત્રોનું માનીએ તો સરકાર ખેડૂતોને આપવામાં આવતી કિસાન યોજનામાં રકમ બમણી કરવાનો પ્રસ્તાવ લાવી શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો 450 રૂપિયામાં ગેસ સિલિન્ડર. મિત્રો, ગુજરાતની મહિલાઓને પણ ₹450માં ગેસ સિલિન્ડર આપવા ઉપર વિચારણા શરૂ થઈ ગઈ છે. ગુજરાતમાં પણ રાજસ્થાન ભાજપ સરકારની જેમ આગામી સમયમાં ઉજ્જવલા યોજનાના લાભાર્થી લાખો મહિલાઓને 450માં ગેસ સિલિન્ડર આપવા માટે સરકારમાં વિચારણા શરૂ કરી દેવામાં આવી છે. જો ઉચ્ચ કક્ષાએથી લીલી ઝંડી મળશે તો રાજ્ય સરકારના આગામી બજેટમાં તેની જાહેરાત પણ કરાવી શકે છે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો એક જ દિવસમાં ડુંગળીનું વિક્રમી વેચાણ. ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં એક જ દિવસમાં 94,700 ડુંગળીની ગુણીનું વેચાણ થયું છે. ડુંગળીના ભાવ 120 થી 270 રૂપિયા બોલાઈ રહ્યા છે. ખેડૂતોને પોષણક્ષમ ભાવ મળતા રાહત થઈ છે. થોડા દિવસ પહેલા ડુંગળીના ભાવ તળિયે બેસી જતા ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો. તે જ સમયે ખેડૂતોને મળે ₹5 થી 8 રૂપિયા ભાવ મળી રહ્યો હતો, જેનાથી ખેતીનો ખર્ચ કાઢવો પણ મુશ્કેલ બની રહ્યો હતો. મિત્રો, મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો સરકારી નોકરીની તૈયારી કરતા ઉમેદવારો ખાસ નોંધ લેવા જેવી બાબત છે. ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા 4,300 પોસ્ટ માટેની ભરતી બહાર પાડવામાં આવી હતી, જેમાં જુનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક, ઓફિસ આસિસ્ટન્ટ, જુનિયર ક્લાર્ક સહિત આશરે 22 કેડરમાં ભરતી આગામી સમયમાં થનાર છે. ત્યારે તેના ઓનલાઈન ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 31 જાન્યુઆરી છે. મિત્રો, ભૂલ્યા વિના આ કામ તમે ઝડપથી પતાવી લેજો અને મિત્રો આ માહિતી તમે શેર પણ કરી દેજો, જેથી અન્ય લોકો પણ માહિતગાર બને. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો કેન્દ્ર સરકાર આપશે સારા સમાચાર. પેટ્રોલ અને ડીઝલના ભાવમાં ઘટાડો થવાની સંભાવના છે. નિષ્ણાતોનું કહેવું છે કે જ્યારે આંતરરાષ્ટ્રીય કિંમતો ઘટી રહી છે અને ચૂંટણી નજીક આવી રહી છે, ત્યારે કેન્દ્ર આ નિર્ણય લઈ શકે છે. સરકાર દ્વારા આવતા મહિને રજૂ થનારા વચગાળાના બજેટમાં આ જાહેરાત થઈ શકે છે. એવું કહેવાય છે કે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં 5 થી 10 રૂપિયા પ્રતિ લીટરની વચ્ચે ઘટાડો થઈ શકે છે. ભારતમાં મે 2023માં આના ભાવમાં છેલ્લે ઘટાડો થયો હતો. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો રેશન કાર્ડમાં નામ નથી તો કરી નાખો આ કામ. સત્તાવાર વેબસાઇટ nfsa.gov.in પર તમારે જવું પડશે. રેશન કાર્ડ ડિટેલ્સ ઓન સ્ટેટ પોર્ટલ પર ક્લિક કરવાનું રહેશે. પછી તમારે પંચાયત પસંદ કરો. આ પછી તમારી રાશનની દુકાન અને રેશન કાર્ડનો પ્રકાર પસંદ કરો. જેમાં એક લિસ્ટ ખુલે તેમાં તમારું નામ નથી તો તેને ઉમેરવા માટે તમારા શહેરના ખાદ્ય પુરવઠા વિભાગમાં જઈને નામ પુનઃ ઉમેરણ ફોર્મ ભરો અને સંબંધિત દસ્તાવેજોની નકલ જોડો. આ પછી તમારું નામ ફરીથી ઉમેરવામાં આવશે. ત્યારબાદ મિત્રો મહત્વપૂર્ણ સમાચાર વિશે આગળ વાત કરીએ. તો ખેડૂતોને મોટી ભેટ. બજેટ 2024માં
ખેડૂતોને લાભ મળી શકે છે. સરકાર કૃષિ લોનનો લક્ષ્યાંક 22થી વધારીને 25 લાખ કરોડ રૂપિયા કરી શકે છે. હાલમાં સરકાર તમામ નાણાકીય સંસ્થાઓ માટે 3 લાખ સુધીની ટૂંકા ગાળાની લોન પર 2% છૂટ આપે છે. આનો અર્થ એ થયો કે ખેડૂતોને વાર્ષિક 7% રાહત દરે 3 લાખ રૂપિયાની કૃષિ લોન મળી રહી છે. સમયસર ચૂકવણી કરનાર ખેડૂતોને દર વર્ષે 3%ની વધારાની વ્યાજ છૂટ પણ આપવામાં આવી રહી છે. તો મિત્રો વાત કરીએ તો કેન્દ્ર સરકારનું વચગાળાનું બજેટ 1 ફેબ્રુઆરીએ રજૂ થવા જઈ રહ્યું છે. મોદી સરકારના બીજા કાર્યકાળમાં વચગાળાનું બજેટ હશે. કરમુક્તિ અને રાજકોષીય સુધારાની અપેક્ષા છે. મિત્રો, બજેટ સિવાય ફેબ્રુઆરીમાં કેટલાક અન્ય નિયમોમાં ફેરફાર થવા જઈ રહ્યા છે, જેમાં એનપીએસના આંશિક ઉપાડ અને સોવરિન ગોલ્ડ બોન્ડ સ્કીમના નવા હપ્તા, એસબીઆઈ હોમ લોન અભિયાનમાં ફેરફાર અને અન્ય નિયમો લાગુ કરવામાં આવશે, જે મિત્રો તમારે જાણવા ખૂબ જ જરૂરી છે. તો મિત્રો, આજના દરેક સમાચાર અહીં કામના પૂર્ણ થાય છે. આપને કહેવા લાગ્યા એ કોમેન્ટ બોક્સમાં જણાવી દેજો. અને વિડીયો કામનો લાગ્યો હોય, સમાચાર ઉપયોગી લાગ્યા હોય તો મિત્રો આ વિડીયોને એક લાઇક કરી દેજો, જેથી કરીને અમને પ્રોત્સાહન મળતું રહે અને દરરોજના ખેડૂતને લગતા, હવામાનને લગતા અને ગુજરાતમાં પળે પળના સમાચાર મેળવવા માટે ગુજરાતની આ ચેનલ તાતની વાતને સબસ્ક્રાઇબ કરી લેજો, જેથી કરીને ગુજરાતની દરેક અપડેટ્સ તમને મળતી રહે. તો મિત્રો, હું મળીશ તમને આવતીકાલે નવા સમાચારો સાથે અને નવી માહિતી સાથે. ત્યાં સુધી મિત્રો મને રજા આપશો. ધન્યવાદ.